ગુજરાતમાં એક પછી એક બોમ્બની ધમકીઓ મળી રહી છે। પહેલા સ્કૂલ, પછી સરકારી કચેરીઓ, પછી કોર્ટ અને હવે સીધી ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। આખરે કોણ છે એ વ્યક્તિ જે વારંવાર આ મામલે મેલ કરીને આખા ગુજરાતમાં ભય ફેલાવી રહ્યો છે? ચાલો જાણીએ આખી ઘટના। નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વંટોળમાં। મિત્રો, આજે સવારે ગુજરાત વિધાનસભામાં 9 વાગ્યે સત્ર શરૂ થવાનું હતું, પરંતુ સત્ર શરૂ થાય એ પહેલા જ વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળતા જ અફરાતફરી મચી ગઈ છે વિધાનસભામાં। તાત્કાલિક સુરક્ષા ભાગરૂપે બધા ધારાસભ્યો અને મંત્રીઓને વિધાનસભામાંથી બહાર કાઢી દેવામાં આવ્યા અને તેમને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પોલીસની મોટી ટીમ તાત્કાલિક વિધાનસભા પહોંચી ગઈ છે અને સમગ્ર પરિસર અને વિધાનસભાનું ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। આ માત્ર એક ઘટના નથી, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં આવી ધમકીઓ સતત મળી રહી છે। પહેલા અમદાવાદની મોટી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પછી સરકારી કચેરીઓ અને કોર્ટને ઉડાવી દેવાની ધમકી, ત્યારબાદ મોરબીની પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી અને હવે સીધું ગુજરાત વિધાનસભાને ટાર્ગેટ પર। કેટલાક કેસમાં તો એવું પણ કહેવામાં સામે આવ્યું હતું કે સ્કૂલમાં બોમ્બની ઉડાવી ખોટી ધમકી સ્ટુડન્ટ દ્વારા જ મેલ કરીને આપવામાં આવી હતી, પરંતુ આ વખતે વિધાનસભાને આવેલો મેલ કોણે કર્યો છે એ હજુ સુધી સ્પષ્ટ થયું નથી। બોમ્બ બાબતેની ધમકી મળેલી છે એ અનુસંધાને તુરંત જ બીડીડીએસની ટીમો દ્વારા જે પ્રિમાઇસીસ છે ચેક કરવામાં આવેલ છે અને હાલ ચેકિંગની પ્રક્રિયા ચાલુ છે। એ ઉપરાંત જ્યારે સમગ્ર સ્ટેપ બાય સ્ટેપ પ્રિમાઇસીસ ચેક કર્યા બાદ ગૃહની કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ કરવાના પ્રયત્નો છે। આપને કહીશું, અમે મેલ આપને જાણ કરશું, મેલનો સ્ટડી કરીને આપને જાણ કરશું કોન્ફરન્સ। પોલીસ દ્વારા હાલ સમગ્ર વિધાનસભાના વિસ્તારનું સર્ચ ઓપરેશન ચાલુ છે અને જે મેલ આવ્યો છે તેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ સુરક્ષાના ભાગરૂપે ચેકિંગ ચાલુ રાખવામાં આવ્યું છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ પણ પહેલા જેમ જ ખોટી ધમકી છે કે પછી ખરેખર કોઈ કાવતરું મોટું ચાલી રહ્યું છે? અને સૌથી મહત્વની વાત, વિધાનસભાને ધમકી આપનાર કોણ છે? આ કેસમાં જે નવી માહિતી આવશે તે અમે આપ સુધી પહોંચાડતા રહીશું અને આવી જ માહિતી માટે વાયરલ વંટોળ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક, શેર જરૂરથી કરજો। જય હિન્દ, જય ભારત।